ત્રિપુરદાસજી મહારાજનું. ભક્ત ત્રિપુરદાસજી ગુસાઈ શ્રી વિઠ્ઠલનાથજીના કૃપાપાત્ર અને સદગૃહસ્થ સંત હતા. તેઓ વ્રજમંડળની અંતર્ગત શેરગઢના નિવાસી હતા. તેમનો જન્મ કાયસ્થ વંશમાં થયો હતો અને તેમના પિતા શેરગઢ રિયાસતના યવન રાજાના રાજમંત્રી હતા. આવું હોવા છતાં તેમની પ્રવૃત્તિ વિષય ભોગો તરફ ન હોઈને પ્રભુ ભક્તિ તરફ જ હતી. એકવાર તેઓ તેમના શ્રી પિતાજીની સાથે અંગારાથી આવી રહ્યા હતા. માર્ગમાં શ્રી ગોવર્ધનજીમાં રોકાઈને તેમણે શ્રીનાથજીના દર્શન કર્યા અને ઠાકોરજીના દર્શનથી તેમને એવો આનંદ આવ્યો કે તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કરી લીધો. પિતાજીએ વારંવાર સમજાવ્યા, પરંતુ તેમણે ઘેર આવવાનો ઇનકાર કરી દીધો. છેવટે પિતાજી એકલા જ ઘરે જવા નીકળી ગયા અને તેઓ ઠાકોરજીની મધુર ઝાંખીના દર્શન કરવા માટે ત્યાં જ રોકાઈ ગયા. પરંતુ દુર્ભાગ્યવશ તેમના પિતાજીને દુષ્ટોએ રસ્તામાં જ મારી નાખ્યા. અને જોકે આ અત્યંત દુઃખદ સમાચાર હતા. તેમને હાર્દિક કષ્ટ તો થયું, પરંતુ તેમણે આમાં પણ ભગવાનનું મંગળમય વિધાન માન્યું. હવે તેઓ ઘર પરિવારના બંધનોથી મુક્ત થઈને માત્ર શ્રીનાથજીના દર્શન કરીને આનંદમગ્ન રહેતા હતા. એકવાર જ્યારે તેઓ પ્રેમમય દશામાં આનંદમગ્ન હતા તો ગુસાઈ વિઠ્ઠલનાથજીની તેમના પર દ્રષ્ટિ પડી. તેમણે અધિકારી જીવ સમજીને ગુસાઈએ તેમનો પરિચય પૂછ્યો. તેણે આચાર્યશ્રીના શરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને અત્યંત દીનતાપૂર્વક કહ્યું, પ્રભુ, હું માતા પિતાહીન અનાથ બાળક છું. પોતાના શરણમાં લઈને મને સનાથ કરો. આચાર્ય શ્રી તેમની પ્રભુ ભક્તિ અને નમ્રતા જોઈને બહુ પ્રસન્ન થયા અને તેમને વિધિપૂર્વક દીક્ષા આપીને બ્રહ્મ સંબંધની પ્રતિષ્ઠા કરી. થોડા દિવસ તેઓ શ્રીનાથજીની સેવામાં શ્રી ગોવર્ધનજીમાં જ રહ્યા. ત્યાર પછી શ્રી ગુસાઈજીની આજ્ઞાથી તેઓ ફરી એક ઘેર આવી ગયા અને ભક્તિમય જીવન વ્યતીત કરતા રહીને ઘેર જ રહેવા લાગ્યા. યવન રાજને જ્યારે તેમના ઘેરે આવી ગયાની ખબર પડી તો કંઈક કૃતજ્ઞતાવશ અને કંઈક તેમની યોગ્યતાથી પ્રભાવિત થઈને તેમણે તેને બોલાવીને રાજમંત્રી બનાવ્યા. હવે શ્રી ત્રિપુરદાસજી રાજમંત્રી તો બની ગયા, પરંતુ જે અનંત બ્રહ્માંડોના સ્વામીનો સેવક રહ્યો હોય તેના દ્વારા કોઈ તુચ્છ યવનરાજની સાંકરી કઈ રીતે થઈ શકે? બીજું, ભગવાન પણ પોતાના સેવકને અન્યની સેવામાં કઈ રીતે જોઈ શકે? અન્યાયી યવનરાજની ચાપલુસી તેમનાથી થઈ નહીં. તેથી તેમણે દ્વેષવશ તેમનું સર્વસ્વ અપહરણ કરી લીધું અને મંત્રી પદથી હટાવી દીધા. આ પ્રમાણે તેમણે લૌકિક બંધનથી પુનઃ મુક્તિ મળી ગઈ. ભગવાનની જેની માથે કૃપા થઈ જાય, એને કદાચ સામું મળી જાય ને તોય પરમાત્મા એવી લીલા કરે કે એને ખબર હશે કે આ જીવ પારમાર્થિક છે ને આને આમાં લેવાનો છે, તો એની માથે એવી કૃપા કરીને એને લઈ તો લે જ તે. આ પરમાત્માની કૃપા કહેવાય. ગરીબ થઈ જાય, સમૃદ્ધિ ન મળે, પણ ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક છે, એની એક ભ્રકુટી વિલાસ માત્રથી તમને ઓલા કેમ રજવાડા આપી જાય, ઈ ક્યાં વયું જાય? આપણું મેન કારણ જ ઈ છે, આપણે જાગી નથી. આપણામાં એક જ વસ્તુ આયલી લઈ લઉં, નામ કરી નાખું, ભેગું કરી લઉં, પણ આપણે હા કોઈ નો આવે. એટલે કહેવાનો મતલબ એ છે કે સંતના સહવાસમાં રહેવાથી પાપીમાં પાપી જીવ હોય તો એનો ઉદ્ધાર થઈ જાય છે. તેમની શ્રી આચાર્ય મહાપ્રભુ અને શ્રીનાથજીના શરણામૃત પ્રસાદમાં બહુ નિષ્ઠા હતી. શરણામૃત પ્રસાદ લીધા વિના તેઓ અન્નજળ ગ્રહણ કરતા ન હતા. સંયોગની વાત છે, એક દિવસ તેઓ ભોજન કરવા ગયા તો રસોઈયાએ કહ્યું કે આજે શરણામૃત પ્રસાદ સમાપ્ત થઈ ગયો. તે સાંભળીને તે એવું બોલતા રહીને પાછા આવ્યા કે શરણામૃત પ્રસાદ લીધા વિના તો અન્નજળ લઈશ નહીં. તમે લોકો ઠાકોરજીનો ભોગ લગાવીને પ્રસાદ લઈ લેજો. ભક્ત ભૂખ્યો હોય
તો ભગવાનને ભોગ ક્યાંથી પ્રિય લાગે? શ્રી ત્રિપુરદાસજીની નિયમ નિષ્ઠા શરણામૃત પ્રસાદ પ્રત્યે પ્રેમ જોઈને ભગવાન સ્વયં એક 10 વર્ષના બાળક બની ગયા અને 3 થેલીઓ લઈને રસોઈયાની પાસે ગયા અને કહ્યું, ભંડારીજી, આ 3 થેલીઓ શ્રી ત્રિપુરદાસજીએ મોકલી છે. તેમાં એક થેલીમાં શ્રી શ્રીનાથજીનો મહાપ્રસાદ, બીજી થેલીમાં તેમનો શરણામૃત પ્રસાદ અને ત્રીજી થેલીમાં આચાર્યશ્રીનો શરણામૃત પ્રસાદ છે. રસોઈયાએ થેલીઓ લઈ લીધી અને બાળરૂપ ભગવાન ચાલ્યા ગયા. શ્રી ઠાકોરજીનો ભોગ લગાવીને રસોઈયાએ ત્રિપુરદાસજીને બોલાવવા માટે સેવકને મોકલ્યો, પરંતુ તેઓ ન આવ્યા. કેટલી વાર બોલાવ્યા પછી આવ્યા તો ખિન્ન ભાવે કહેવા લાગ્યા કે મેં કહી દીધું છે, શરણામૃત પ્રસાદ લીધા વિના હું પ્રસાદનો કણ પણ મુખમાં મૂકીશ નહીં. પછી વારંવાર તમે શા માટે બોલાવી રહ્યા છો? આ સાંભળીને આશ્ચર્ય સાથે રસોઈયાએ કહ્યું, તમે જ તો એક બાળક સાથે 3 થેલીઓમાં શરણામૃત પ્રસાદ અને મહાપ્રસાદ મોકલ્યો છે, પછી આવી વાત કેમ કરો છો? હવે આશ્ચર્યચકિત થવાનો વારો શ્રી ત્રિપુરદાસજીનો આવ્યો. તેમણે કહ્યું, મેં તો કોઈની સાથે શરણામૃત પ્રસાદ મોકલ્યો નથી. કોણ લાવ્યું? ક્યાં છે તે બાળક? રસોઈયાએ કહ્યું કે તે થેલીઓ આપીને તુરંત ચાલ્યો ગયો. હવે તેમને સમજતા વાર ન લાગી કે કરુણા વિગ્રહ શ્રી શ્રીનાથજીએ જ મારા માટે કષ્ટ લીધું છે. આવી ભક્તિ હોય, એટલું અડગ નિયમ હોય, ત્યારે પરમાત્મા આવે છે. આ કળીકાળમાં એવા કયકને મળેલા છે. આપણે કેવું હારી જવું કે આમાં ન મળે એવું કઈ નક્કી નહીં કરી લેવાનું. હા, એમ વાલમ રામ નહીં તો કદાચ 200 વર્ષ પહેલા થઈ ગયા છે. આ વૃંદાવનમાં તમે જો હાલમાં એવા સિદ્ધ પુરુષો છે કે જેને સાક્ષાત્કાર થયેલો, એમ આપણને નથી ખબર. એટલે એવું કઈ છે નહીં, મળે ભગવાન. અને આપણને અહીંયા શું જાજુ ભણાવવામાં એવું આવે, કથા હાલતી હોય ને તો શાસ્ત્રોએ ના પાડેલી છે, વૈદિક કોઈ પણ મંત્ર હોય ને એનું કીર્તન ન કરાય. લ્યો, શાસ્ત્રોએ હાવ ના પાડેલી છે, વૈદિક મંત્રનું કીર્તન ન કોઈ દિવસ કરાય. અને આપણી વાણીથી બોલાય નહીં વૈદિક મંત્ર. આ પંચાક્ષરી મંત્ર છે, દશાક્ષર મંત્ર છે, જે ગુરુ દે કે નહીં શિષ્યને, ગુરુ મંત્ર જેને કહેવાય કે નહીં. શિવની ઉપાસના હોય તો પંચાક્ષરી વિદ્યા હોય, બરોબર. અને કૃષ્ણ ભગવાનની ઉપાસના હોય દશાક્ષરી મંત્ર હોય, 12 અક્ષર મંત્ર હોય. એ મંત્ર તમે એમને એનું ઉચ્ચારણ ન કરી શકો. તમારી વેખરી વાણીથી ઉચ્ચારણ ન કરાય. તો એનો શિષ્ય હોય, હા, એનો શિષ્ય હોય તો પણ પૂર્ણ અવસ્થા, પવિત્ર અવસ્થામાં કરવાનો હોય, જ્યાં ત્યાં ન કરવાનું હોય. હા, હા, નહીં. અને આ સામૂહિકમાં કીર્તન કરાવે ને, કીર્તન ન કરાવાય કોઈ દિવસ, શાસ્ત્રો જ ના પાડે. કીર્તન ખાલી એક અક્ષરનો ફેર પડી ગયો તો, અને ઓલો તમને ખ્યાલ હોય તો ત્રિપુરાસુરને માર્યો હતો, એમાં એક જ અક્ષરનો ખાલી મીંડાનો થઈ ગયો હતો. જેને ઇન્દ્રને મારવા માટે ઉત્પન્ન કરવો હતો ને, વૃતાસુર, એને બદલે ઇન્દ્ર જેને મારે એવો ઉત્પન્ન થઈ ગયો હતો. એક ઋષિએ તપસ્યા કરી હતી, વૃતાસુરને પ્રગટ કર્યો હતો ને. એક અક્ષરનો ખાલી એક ઉપર માથે રેપનો ફેર પડી જતો હોય અને વિદ્યા તરત અવળો પ્રભાવ બતાવી જાય, આપણે તો ગમે ત્યાં ઝપટ બોલાવી તો આપણે શું થાય? અને ગુરુ દીક્ષાથી જ મળેલો મંત્ર હોય એને જ વૈદિક મંત્ર માન્ય કહેવાય. નજર નામ જપ કરાય, એ હંધાય કરતા શ્રેષ્ઠ. પાપમાં પડવાની વસ્તુ ન કરાય. આપણને ખબર તો છે, આમાં હજારો મંત્ર આપ્યા, અને કથા કરો આપણને એમ જ કે તમે તારે આ મંત્રનું કીર્તન કરો. અત્યારે બધા કથા કરો કીર્તન કરાવે છે, 12 અક્ષર મંત્ર, પછી આ પંચાક્ષરી મંત્ર, બધાયના કીર્તન કરાવે, પણ હકીકત કીર્તન કરવાની ના પાડેલી છે શાસ્ત્રો. એ ક્યારે એવું નહીં કે કોઈ. હવે તેમને સમજતા વાર ન લાગી. કરુણા વિગ્રહ શ્રીનાથજીએ જ મારા માટે આ કષ્ટ લીધું. પ્રભુની કૃપાનો વિચાર કરીને તેઓ ગદગદ થઈ ગયા અને તેમની આંખો આંસુથી છલકાઈ ગઈ. શ્રી ત્રિપુરદાસજીએ એવી પ્રતિજ્ઞા કરી કે હું દર વર્ષે શીતકાળમાં શ્રીનાથજીને માટે અંગરખું મોકલાવીશ. તે પ્રમાણે તેઓ ઠાકોરજી માટે બહુ કિંમતી વસ્તુનું અંગરખું સીવડાવતા હતા. પછી તેની ઉપર સોનેરી ગોટા લગાડાવતા હતા અને બહુ પ્રેમથી મોકલતા હતા. આ જ કારણે તેમનું મોકલેલું અંગરખું શ્રી શ્રીનાથજીને બહુ પ્રિય લાગતું હતું. અને ગોસાઈ શ્રી વિઠ્ઠલનાથજી પણ તેમને ડગલાને પ્રેમથી ઠાકોરજીને ધારણ કરાવતા હતા. થોડા સમય બાદ એમનો એવો સમય આવ્યો કે રાજાએ તેમનું સર્વસ્વ અપહરણ કરી લીધું. તેમને ખાવા પીવાના ફાંફા પડી ગયા. તમે કહેતા હતા ને કે બધું ગરીબી આવી જાય, જો એ આવી ગયું. પણ ભગવાન નરસિંહ મહેતા ગરીબ નહોતો, એના ભાઈની આગળ નહોતું ને, એવું દુનિયામાં કોઈ એવું મામેરું નહીં કર્યું કોઈની દીકરીનું. બસ 52 કામ એના કર્યા હતા, 56 કામ એના કર્યા હતા, 52 એકનાથના કર્યા હતા. એ બેની પરિસ્થિતિ ગરીબ જ હતી, પણ પરમાત્માએ જેનું બાવડું ઝાલી લીધું
એને કોઈ દિવસ મૂંઝાવાનો આવે નહીં. આપણને ક્યાં કોઈ ના પાડે, આપણે શરણાગતિ સહજ સ્વીકારી લો. ઘડીક આમાં વાફા મારો, ઘડીક આમાં વાફા મારો, એમ કેમ કરો ભાઈ? તમને એક જ વસ્તુ તમને ખબર જ છે કે ભાઈ પરમાત્માના આ બધા નામ છે, શિવ, હરિ, રાધા, રામ, કૃષ્ણ, તમને ખબર જ છે, બરોબર? તો એક પકડી લો ને ભજન કરવા માંડો, તમારે બધું ઠેકાણું એ લાવી જાય. એક ગમે ને એકને પકડી લ્યો. ઘડીક ભોળાનાથ પાસે જવું, ઘડીક કૃષ્ણ ભગવાન પાસે જવું, ઘડીક રામ પાસે જવું, એમ હું કેમ કરો? ઘડીક રામાપીર પાસે જવું, એવું ન કરાય. એમ કે છે રામાયણમાં, હું શિવ એમ કે મારી ભક્તિ કરે ને રામચંદ્ર ન માને તો એ મારી ભક્તિ. હા, પણ એ વાત સમજો. હવે તમે મારી વાત સમજો. શિવ દ્રોહી મમ દાસ કહાવા, મોહી સલ કપટ છિદ્ર ન ભાવા, એ સોપાય છે, બરોબર? શિવનો દ્રોહી રામનો દાસ નો થાય, ને રામનો દ્રોહી શિવનો દાસ નો થાય, બરોબર? એ સોપાય છે. એ સોપાઈનો ઉલ્લેખ એવી રીતનો છે, બરોબર? હવે એનો પૂરેપૂરો મર્મગ્ન તમે જાણો કે મહાદેવની ઉપાસના કે હનુમાનજીની ઉપાસના કર્યા વગર શ્રીહરિની ઉપાસનામાં કોઈ પ્રવેશ મળે નહીં. પહેલી વાત તો આ. નરસિંહ મહેતા એ ગોપનાથમાં મહાદેવની ઉપાસના કરતા હતા. મહાદેવ સાક્ષાત પ્રસન્ન છે. નરસિંહ મહેતાને કીધું કે માગી લે, તો નરસિંહ મહેતાએ કીધું તમને પ્રિય હોય મને આપો. એ કે મને તો ભગવાનનો રાસ અતિ પ્રિય છે, એટલે એને સીધો વૃંદાવનમાં રાસમાં પ્રવેશ કરાવી દીધો, બરોબર? અને ત્યાંથી એને શ્રીહરિની ભક્તિ મળી. એમ જેની માથે મહાદેવની કૃપા થઈ જાય પછી એને શ્રીહરિમાં મળે. પછી કઈ મહાદેવને તમારે પકડી રાખવાના ન હોય. પછી તમને જેમાં મૂક્યા, મહાદેવની કૃપા થઈ, તમને આમાં મૂક્યા તો ન્યા વહી જવાનું હોય. બે માળા ઓલાની કરવી, બે રામાપીરની કરવી, બે ખોડિયારમાંની કરવી, એમ ન કરવાનું હોય. દ્રોહ કરવાનું કોઈ કહેતું જ નથી. શિવ કયો કે રામ કયો, કૃષ્ણ કયો કે શિવ કયો, બધા એક જ તત્વ છે. પણ તમને જ્યાંથી તમારી શરૂઆત ક્યાંથી છે? તમે તમસમાં હતા. આ એક સમજાજો વિશે છે. તમે તમસમાં છો, બરોબર? તમસમાંથી સત્વગુણ તરફ કોણ લઈ જાય? તો મહાદેવ લઈ જાય. એ એનો દેવતા છે. તો કાળ એને આધીન છે, અને તમોગુણ પ્રધાન છે, બરોબર? તમોગુણ સત્વગુણ વિષ્ણુ ભગવાન છે, રજોગુણ બ્રહ્માજી, તમોગુણ શિવ પાસે છે. તો તમોગુણ પ્રધાન છે. તમોગુણ માંથી તમારો તમોગુણ સત્વ તરફ વળે એટલે રજોગુણ સત્વ થાય. રજોગુણ સત્વ છો એટલે શુદ્ધ સત્વમાં તમે જાઓ શ્રીહરિ પાસે. એવી રીતની એની ક્રિયા છે. આપણે શું કહીએ કે હું શિવને માનું તો હું રામને ન માનું, એટલે કે હું રામને માનું હું ભોળાનાથને ન માનું. એવું કઈ દુનિયામાં કોઈ કહેતું નથી. શાસ્ત્રો એવું નથી કહેતા. એલા એવા લાટ છે. હાલો હું તમને બતાવું. આપણે ના કેતા તો વાત છે. ખાવા પીવાના ફાફા પડી ગયા અને એ દરમિયાન શરદ ઋતુ આવી ત્યારે તેમણે ઠાકોરજી માટે ડગલો મોકલાવવાનું યાદ આવ્યું. પરંતુ ધનના અભાવે પ્રતિજ્ઞા ભંગ થવાની તેમની આંખોમાં આંસુ આવી ગયા. એકદમ પિત્તળનું એક પાત્ર તેમની નજરે ચડ્યું. પછી તો જાણે ડૂબનારને તણખલું મળી ગયું. તેમણે તે પિત્તળના પાત્રને વેચીને શ્રી ઠાકોરજીની સેવા કરવાનો વિચાર કર્યો. શ્રી ત્રિપુરદાસે તે પાત્ર બજારમાં વેચ્યું. તેમને 1 રૂપિયો મળ્યો અને તેમાંથી તેમણે જાડું કપડું ખરીદ્યું. પછી તેને લાલ રંગથી રંગી નાખ્યું. પરંતુ તેમને હિંમત ન થઈ કે આવું સામાન્ય કપડું લઈને શ્રી ગોસાઈજી પાસે કઈ રીતે જવું. તેથી તેણે ઘરમાં જ રાખી લીધું. વિચાર કર્યો કે શ્રી ગિરિરાજજી તરફથી કોઈ આવશે તો તેની સાથે મોકલી આપીશ. એ દરમિયાન શ્રી ગોસાઈજીનો એક સેવક અહીં આવ્યો. તેથી તેમણે તે વસ્ત્ર તે સેવકને આપી દીધું અને કહ્યું કે આ વસ્ત્ર ભંડારીજીને આપી દેજો. જો આ વસ્ત્ર કોઈ સામાન્ય મનુષ્યને માટે પણ ઉપયોગમાં આવે એવું ન હતું, તેમ છતાં મારી આ ભેટ આપ સ્વીકારી લેજો. પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે આ વસ્ત્ર મેં મોકલ્યું છે એ સમાચાર શ્રી ગોસાઈજીને આપશો નહીં. આને મોકલ્યું એમ કહેતા ને, કેમ કે જે પેલા એ સારું મોકલતા અને પરિસ્થિતિથી મજબૂર હતા, એટલે કે ભાઈ એને ન કહેતા તમે એમ. અને આ કોઈ સારા માણસને પહેરાય એવું કામમાં આવે એવું નહોતું એમ. તે સેવકે શ્રી ત્રિપુરદાસજીના વસ્ત્રને લાવીને ભંડારીના હાથમાં આપી દીધું અને ભંડારીએ તે વસ્ત્રને વિસાવીને તેની ઉપર શ્રી ઠાકોરજીના આભૂષણો અને સુંદર વસ્ત્રો મૂકી દીધા. પરંતુ પરમ સ્નેહી ઠાકોરજી શ્રી શ્રીનાથજીને ભક્ત દ્વારા મોકલેલી ભેટની આવી ઉપેક્ષા સહન ન થઈ. તેઓ વ્યાકુળ થઈને બોલ્યા, મને બહુ જોરની ઠંડી લાગી રહી છે, તુરંત તે દૂર કરવાનો ઉપાય કરો. ત્યારે ગોસાઈએ અતિ સુંદર સુંદર વસ્ત્રો તેમને પહેરાવ્યા, પરંતુ ઠંડી ઓછી ન થઈ. ત્યારે ગોસાઈજીએ
સગડી પેટાવી તેમ છતાં ઠંડી ઓછી ન થઈ. ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે પ્રભુ કોઈ ભક્ત પર કૃપા કરવા માટે આ લીલા કરી રહ્યા છે. તેથી તુરંત સેવકને પૂછ્યું કે આ વર્ષે કોના કોના વસ્ત્રો આવ્યા છે. ચોપડા ખોલીને સેવકે બધાના નામ કહ્યા, પરંતુ એક ત્રિપુરદાસજીનું નામ ન લીધું. ગોસાઈજી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે મેં ભક્ત ત્રિપુરદાસજીનું નામ તો સાંભળ્યું નહીં. શું આ વર્ષે તેમને ત્યાંથી વસ્ત્ર આવ્યું નથી? સેવકે કહ્યું તેમની બધી સંપત્તિ નષ્ટ થઈ ગઈ છે, તેથી તેમણે ત્યાંથી એક જાડું કપડું આવ્યું છે ખાલી. મેં તે કપડાને ભગવાનના વસ્ત્રોની નીચે બેસાવી દીધું છે. ગુસાઈજી ઠાકોરજીના મનની વાત જાણી ગયા કે પ્રેમ પ્રવીણ પ્રભુ તો ભક્તોના ભાવને જોઈને તેમના પ્રેમોપહારનો સહર્ષ સ્વીકાર કરે છે. હવે આપણે આ મસ્તી કોકે વાત કરી હોય તો આ ઇતિહાસ થઈ ગયો ને 500-700 વર્ષ થયા, વધારે નથી થયા. તો આપણે કોઈ માને કે ભાઈ ભગવાન સ્વયં સાક્ષાત 500 થી 700 વર્ષમાં ભગવાન સ્વયં સાક્ષાત પ્રગટ થઈને આમ વાત કરે ખરો એવું કોઈ માને નહીં. પણ જે એના પૂંજારીઓ હતા, પછી એવા ભક્તો હતા ને તો એને વાત કરતા પરમાત્માને હાલની તારીખમાં કરે એવા મહાપુરુષો છે ને એની હારે આજ્ઞા આપી કે તે કપડાને શીઘ્ર લાવો. સેવકને તે વાત ગમી તો નહીં, પણ ગોસાઈજીની આજ્ઞા હતી તેથી તે કપડું લઈ આવ્યો. તુરંત જ દરજીને બોલાવીને કપડાનો ડગલો સીવડાવ્યો અને તુરંત જ ગોસાઈજીએ તે ડગલો ઠાકોરજીને પહેરાવી દીધો. ત્યારે ઠાકોરજી બોલ્યા કે હવે મારી ઠંડી દૂર થઈ ગઈ. આ ભગવાન છે, એના ભક્તોનું ગમે ત્યારે એને ભાવનું છે ને, એને તો ભાવ હારે મતલબ છે. ગોસ્વામી શ્રી વિઠ્ઠલેશ સુતજી ગુસાઈ શ્રી વિઠ્ઠલનાથજીના પુત્રોને પ્રાણી માત્રના સુહૃદ સાક્ષાત શ્રી ગોવર્ધનધારી શ્રી કૃષ્ણ જાણીને તેમનું ધ્યાન કરવું જોઈએ. તેમના નામ છે શ્રી ગિરિધરજી, જે બહુ જ રસિક અને અત્યંત સુંદર સ્વભાવના હતા. શ્રી ગોવિંદજીનો સ્વભાવ પણ તેવો જ હતો. શ્રી બાલકૃષ્ણજી મહાયશસ્વી થયા. શ્રી ગોકુળદાસજી બહુ ધીર મહાપુરુષ હતા. શ્રી રઘુનાથજી મહારાજ તથા શ્રી યદુનાથજી મહારાજ પોતાના સદગુણોથી ભજવા યોગ્ય થયા. તેમનું ભજન કરવું જોઈએ. શ્રી ઘનશ્યામજી સદા સર્વદા પ્રભુ પ્રેમમાં મગ્ન રહેતા હતા. બહુ અનુરાગી હતા. હૃદયમાં હંમેશા પ્રભુની સ્મૃતિ જાળવી રાખતા હતા. આ સાતેય ભાઈ પ્રત્યક્ષ ભગવદ મૂર્તિ હતા. ભગવત ભજનમાં પરમ પ્રવીણ અને સમર્થ હતા. તથા શ્રી કૃષ્ણની જેમ જ તેઓ પણ સંસારનો ઉદ્ધાર કરનારા હતા. એમનું યશોગાન કરવું જોઈએ. ગુસાઈ શ્રી વિઠ્ઠલનાથજીના પુત્રો, આજે 7 નામ બતાવી વિઠ્ઠલનાથજીના સંતાનો હતા. 7 ગોસાઈ શ્રી વિઠ્ઠલનાથજી નો ઠાકોરજી પ્રત્યે તેવો જ ભાવ હતો જેવો નંદરાયજી અને યશોદાજીનો બાલકૃષ્ણ પ્રત્યે હતો. ઠાકોરજીએ પણ તેમને વાત્સલ્ય ભાવનો સ્વીકાર કર્યો હતો અને તેમની સાથે નાના બાળક જેવી જ લીલા કરતા હતા. તેઓ ક્યારેક દૂધ પીવામાં હા ના કરતા, ક્યારેક સુવામાં તો ક્યારેક વાંદરાથી ભયભીત થઈને તેમની ગોદમાં છુપાઈ જતા. શ્રી ગુસાઈજી તેમની આ લીલાથી આનંદ વિભોર થઈ જતા હતા અને તેમના વાત્સલ્ય ભાવ પર પ્રસન્ન થઈને એકવાર ઠાકોરજી પ્રગટ થયા અને તેમણે વરદાન માંગવા કહ્યું. ત્યારે તેમણે વરદાન માંગ્યું કે આપે દ્વાપરમાં નંદરાયજીની જેવી બાળ લીલાનું સુખ આપ્યું હતું, તેમનો જેવો આપનામાં વાત્સલ્ય ભાવ હતો તેવું સુખ અને તેવો સ્નેહ આપ કૃપા કરીને મને આપો. આવું વરદાન માંગ્યું હતું એને. ભગવાન પ્રગટ છે ને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે પિતાજી તરીકે તો તમે મને પિતૃ સુખ આપી દેશો, પણ માતા વિના મારી બાળ લીલાનો પૂર્ણ વિકાસ કેવી રીતે થશે? તેથી પહેલા તમે મારી ખાલી પડેલા માતાના સ્થાનની પૂર્તિ કરો. ત્યારે તેમને પરમ પ્રભાવશાળી 7 પુત્રોની પ્રાપ્તિ થશે. તે બધા પુત્રોમાં 5-5 વર્ષ સુધી મારો આવેશ રહેશે. આ પ્રમાણે તમને દીર્ઘકાળ સુધી મારું વાત્સલ્ય સુખ પ્રાપ્ત થતું રહેશે. કાલાંતરમાં પ્રભુ કૃપાથી તેમને 7 પુત્રોની પ્રાપ્તિ થઈ અને તેઓ દીર્ઘકાળ સુધી વાત્સલ્ય રસ સિંધુમાં સ્નાન કરતા રહ્યા. અને તેમણે પોતાના 7 પુત્રોને માટે 7 ગાદીઓની સ્થાપના કરી, જેના કારણે વૈષ્ણવ ધર્મ અને ભગવત ભક્તિનો બહુ પ્રસાર થયો. લીલા સંવરણ સમયે તેમને બધા 7 પુત્રોને
શ્રી ઠાકોરજીનો એક એક સેવા વિગ્રહ પ્રદાન કર્યો હતો અને જેમની આજે પણ પરંપરાગત રૂપે સેવા પૂજા થઈ રહી છે એનું વિવરણ આ પ્રમાણે છે. શ્રી ગિરધર લાલજીને ઠાકોરજી શ્રી મથુરેશજી જે આ સમયે યતિપુરામાં બિરાજમાન છે. ગોવિંદરાયજીને ઠાકુર શ્રી શ્રીનાથજી જે વર્તમાન નાથદ્વારા રાજસ્થાનમાં બિરાજમાન છે. શ્રી બાલકૃષ્ણજીને શ્રી દ્વારિકાધીશ ભગવાન જે કાકરોલીમાં બિરાજમાન છે. શ્રી ગોકુળનાથજીને ગોકુળનાથજી જે ગોકુળ ધામમાં બિરાજમાન છે. શ્રી રઘુનાથજીને શ્રી ગોકુલેશ ચંદ્રમાજી જે વર્તમાનમાં શ્રી કામવનમાં બિરાજમાન છે. અને શ્રી યદુનાથજીને બાલકૃષ્ણ ભગવાન જે આજે સુરતમાં બિરાજમાન છે. સુરતમાં છે એને ત્યાં હવેલી પણ છે બધા સૃષ્ટિમાં રહીએ છે ને. હવેલી છે ઘણી. આ તો બસ આ બાલકૃષ્ણ ભગવાન સુરતમાં છે. આપણી બાજુના બહુ ઓછા એમ એક એના આજે એ બાજુના છે. આવડા વિઠ્ઠલનાથજીના સંતાન હતા ને એમાં એક એનો સંતાનને સુરતની ગાદી મળેલી છે. હા, છે ત્યાં. મહાપ્રભુજીની હા, બસ છે, તો એ. સાચીન કિનારા. તથા શ્રી ઘનશ્યામજીને ઠાકુર મદન મોહનજી જે અત્યારે કામવનમાં બિરાજમાન છે. આ પ્રમાણે શ્રી વિઠ્ઠલનાથજીના પુત્રો દ્વારા વૈષ્ણવ ધર્મ અને ભગવત ભક્તિનો બહોળો પ્રસાર થયો. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ.